નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઢાંકી ગામના ગ્રામજનોને ગ્રામ પંચાયત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વારે આવ્યા। હાલ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। તેમને બ્લડની જરૂર હોવાની જાણ થતાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં થેલેસેમિયાના દર્દી બાળકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે। સરકારી માધ્યમ દ્વારા થેલેસેમિયાના દર્દીના બાળકોની સંખ્યા વધે ને તે માટે સતત લોકોને થેલેસેમિયા ચેક કરવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। પરંતુ ભારત દેશના નાગરિકો થેલેસેમિયા પ્રત્યે ઉદાસીન હોય। સમગ્ર ગુજરાત સહિત ભારત દેશમાં થેલેસેમિયા દર્દી બાળકોની સંખ્યા વધી રહી છે, સાથે તેમને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે। બ્લડ બેંક પાસે લોહીની માંગ વધી રહી છે, ત્યારે ઢાંકી ગ્રામજનો ઢાંકી ગ્રામ પંચાયતે આ બાબતની જાણ થતાં તેઓએ થેલેસેમિયા દર્દી બાળકોની વારે આવવાનું નક્કી કર્યું હતું। આથી સુરનગર સ્થિત લાઇફલાઇન ફાઉન્ડેશનનો સંપર્ક કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું જણાવતા લાઇફલાઇન ફાઉન્ડેશનના સદસ્યો સુરનગર ટીબી હોસ્પિટલ સ્ટાફ સાથે ઢાંકી ગામ પહોંચ્યા હતા। તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે આ જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં રાખી અને પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઢાંકી ગામના ગ્રામજનો મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા। સાથે તેમના દ્વારા જે લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ ચકલીઘર અને કુંડા પોતાના ઘરે લઈ ગયા હતા। ઢાંકી ગ્રામ પંચાયત અને ઢાંકી ગ્રામ પરિવાર ગ્રુપ દ્વારા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢાંકી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચકલીઘર અને કુંડા વિતરણની કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોએ તેમજ યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પક્ષીઘર વિતરણ અને પાણીના કુંડા વિતરણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો। આ એક સેવાકીય ભાવનાથી કરેલ કામગીરી અમને અનેક કામોમાંથી પ્રેરણા મળી। લાઇફલાઇન ફાઉન્ડેશન સુરેન્દ્રનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપણે જોતા રહ્યા છીએ। એની અંદરથી પ્રેરણા લઈને અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા હતા, તો સાથે સાથે અમે લાઇફલાઇન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો। એમને બહુ શોર્ટ નોટિસમાં અમે એક જ દિવસ અગાઉ એમને આ વ્યવસ્થાઓ કરવાની કીધી। એમને એક જ દિવસની અંદર ખૂબ શોર્ટ નોટિસની અંદર 400 પક્ષીઘર અને 200 પાણીના કુંડા આની વ્યવસ્થા કરી આપી। એ બદલ લાઇફલાઇન ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના પણ આભારી છીએ। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પની અંદર અનેક યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું, તેઓના પણ આભારી છીએ। સાથે સાથે સીયુસા હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ તેઓને પણ ખૂબ સારી સેવા અમને પ્રોવાઈડ કરી, એ બદલ સીયુસા હોસ્પિટલનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ।